હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રીથી તો નહીં પણ પહેલા જ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આપણે જઈએ છીએ હાલીને જઈએ છીએ તુલસી શ્યામ. તો ખેરાથી તો લગભગ અમે 4:30 નીકળી ગયા હતા. અત્યારમાં સમઢિયારા ડેમે પૂગ્યા આપણે ને હાલીને સેટ સુધી જવાનું છે એટલે મજા આવી. 2-3 દિવસ થાય. સબસ્ક્રાઈબ ને બધું કરી લેજો એટલે કાંઈ નવા વિડીયો જોવા મળી રહી. જો અત્યારમાં તો સમઢિયારાના ડેમે મસ્ત મજાના છે. અમે 3 જણા જઈ, 2 આગળ જાય, વિશાલ બાપુ ને લાલો 2 આગળ જાય ને હું એક વાહે વાટો રહી ગયો. તો બસ કન્ટિન્યુ રહેજો એટલે મજા આવી અને મને પણ મજા આવે. જો પેલી પણ છે ફૂલ એન્જોય. ફાઇનલી મિત્રો આપણે સમઢિયારા વટી ગયા છે ને ભાઈ ચા પીવા બોલાવ્યા હતા. ચા પીએ ત્રણેય ભાઈ હેલા જાય ધીમે ધીમે. કેમ બાપુ પછી કેમ મજા આવે? મજા આવે. ફોરવે રોડ ઉપર આપણે ચડી ગયા અત્યારમાં અને જઈ ધીમે ધીમે. મુન્ના દાતરડી પૂગી ગયા. પછી તો બહુ વાગું છે ભાઈ. મજા આવે તો જા, બાકી બાવરિયામાં ગા. હોટલેથી આપણે સાપ આવ્યો છે મસ્ત મજા. રોડ વધારે કાસબો પીડ્યો તો એને મેલી સાઈડમાં આપણે જોઈ લે. પીડ્યો મેલી દીધો કાચબાને. મસ્ત મજાનો રોડ વસાર હતો એટલે સાસનો અહીંથી પાછા બહુ નીકળતા એના રહેવા ન દેવાય. હલો તો મિત્રો, તમે ત્યાં હાલીને દર્શન કરવા યા જાત્રા કરવા તે જતા હોય તો ધ્યાન રાખવાનું, કેમ કે આમાં અટાણમાં વરસાદના સમયમાં રોડની સાઈડમાં બહુ હોય. ઘેરું જોયું બહુ મોટો હતો. એની બાજુમાં તમે તો હાલે જતા હતા પણ કંઈ થયું નહીં. એટલું તમારા માટે તો સારું. બાકી તો અત્યારમાં જો હાલીને જઈએ છીએ સ્વિમિંગ પુલ ઉપર. હાલો જામ ફૂલ એનર્જી હો. કદી જરી કઈ એનર્જી નો ઉપયોગ નહીં થયો આપણે. માવાની એનર્જી જાજી તો છે બાપુ. કથ્થી ઉધર પૂકી જા, કથ્થી ઉધર. અહીંથી મારે ડાયરેક્ટ કઈ આપણે ક્યાં જવાનું છે? પીપાવાય પણ ક્યાં? રણછોડ રાય ના મંદિરે પીપાવાય ધામ. ચલો તો ના જવાનું છે. આવડા પોરો ખાવાટું ઝાડના પાણી પીવા ગળી જાય. એક દુકાને પાણી પીવા ગળી જાય પોરો ખાવાટું છે. મિત્રો, મોસમ પણ મસ્ત મજાનું થઈ ગયું છે ને હવે ધીમે ધીમે આપણે હાલ્યા જઈ. કે થાક જેવી વસ્તુ જ નથી. પહેલી વાત તો ઈ વાતાવરણ શું છે જોરદાર. તડકાની કાંઈ બહુ કરી તડકાનું કઈ નામ નિશાન નથી ને જોઈ લો વાદળ સાયો મસ્ત મજાનો આવી ગયો છે ને બસ હેલા જાય દ્વારકા વાળાનું નામ લે. પોરો તો એક જ ખાધો, એક ખાધો જ નથી એમ ગણો નહીં, કેમ કે 2 મિનિટ 2 એને ઉભા થઈ જાય પોરો નો માવો ખાવા માટે. તો બસ આડી ધીમે ધીમે નીકળવાનું. ક્યાંથી આવો? ઉના મોંગલમાય ભગુડા. હા ભગુડા. હવે દોડીનું આવતો રહ્યો એક આગળ કઈ ગામમાં દોડીને આવતો રહ્યો ને પેલા તો વાહે છે.
આવે ધીમે ધીમે તો નહીં મસ્ત મજાના હવે ધીમે ધીમે હેલા જઈ છે હું એકચ્યુઅલીમાં વાહે છે ઓલા બે આગળ નીકળી ગયા જો વિક્ટરનો નજારો જઈએ ધીમે ધીમે દ્વારકાધીશનું નામ લેતા વાહ હું હાલે છે હાલો તો જાતા આવી તો મસ્ત મજાના ફ્રેન્ડ મળી ગયા હતા આપડા બસ આવો સપોર્ટ મળ્યો રહે તો કાંઈ નહીં આપણે એટલું જ જોઈ તો ફાઇનલી આપણે પૂગી ગયા મંદિરે પીપાવર ધામમાં જોઈ લો જઈએ ગાડી દર્શન કરવા હેલો કીધું જા સુડાન છે મેલવાન છે કે રિલેક્સ થઈ જાવ થોડા ચાલો જઈએ કરીએ રણછોડરાયના દર્શન તો અહીંયા હવે આપણે કલાક ભરી અડધી કલાક બેહીને બીજા બધા નીકળી જઈએ મસ્ત મજાની સુવિધા છે સાની આપણે પ્રસાદ અહીંયા મળી ગઈ છે મસ્ત મજાની એટલે બોલાઈ ગયો ચાલો સા પેલી બસ આ મેન મુસાફરી ઉપર ભાઈ ગયા હે બસ પાણી આવી ગયું આપણું પાણી પીને નીકળી પીએ ધીમે ધીમે આપણે હાલી ગયા જાજુ એટલે મેં કીધું થોડોક પોરો ખાઈ લઈએ નાનો બસ રાજુલાનો રસ્તે પોરો ખાધો ફાઇનલી આપણે ખાવાનું મંગાવી લીધું છે આવી ગયું ગાંઠિયા નીકળી સાહેબ ને જો બસ ખાઈ લઈને પછી નીકળી ધીમે ધીમે કા બાબુ આપણે ભૂતળા દાદા ઉભા એક જગ્યાએ પાણીની વ્યવસ્થા મસ્તની છે એટલે પાણી પીને પછી નીકળીએ ધીમે ધીમે જો